આજ મિતુન સ્કૂલમાં રમોત્સવ હતો, એ તમને જ ગોતતો હતો. હા ખબર છે, પણ ઓફિસમાં કામ જ બહુ હતું, આજ નીકળવાનો ટાઈમ જ ન મળ્યો. અહીં ક્યાં જાવ છો? આવો હમણાં ગલે જાઉં છું. આજ નો જાવ તો ન હાલે. કેમ? આજ તમે સ્કૂલના પ્રોગ્રામમાં નહોતા આવ્યા. એ તમારી ક્યારની રાહ જોતો હતો. અને જ્યારથી સ્કૂલે આવ્યો ને ત્યારથી યુનિફોર્મમાં જ બેઠો છે. તમે થોડીક વાર એની પાસે બેહો ને, એ મેડલ લઈને આવ્યો છે. પણ આ એટલું બધું તો હું કરું છું ઘર માટે, પરિવાર માટે. આ ઘરનો ખર્ચો, સ્કૂલની ફી, તારા શોપિંગના પૈસા. તો માણસને શાંતિ તો લેવા દ્યો. મમ્મી, પપ્પા મને મેડલ પહેરાવવા આવશે ને? પપ્પા, બોલે બેટા. જો આ ડ્રોઈંગમાં હું અને મારી મમ્મી જ છે, તમે નથી. લે એવું કેમ બેટા? પણ પપ્પા, તમે ઘરે તો આવો છો પણ તમે ઘરે હોતા નથી. પપ્પા, મારા પૈસા નથી જોતા, પણ મારા પપ્પા જોઈ છે. માફ કરજે બેટા, મને આજે ખબર પડી કે કામથી તો ખાલી ઘર ચાલે છે, પણ સમયથી પરિવાર ચાલે છે. અહીં સાંભળો, સ્કૂલમાંથી આજ પાછો ફોન આવ્યો હતો. હજી ફી નથી ભરી? હા તો નાઈસ તો દૂધ વડાએ કહી દીધું છે, હવે બાકી નહીં આપે. ઈ થઈ જાય, તું અત્યારે મગજ નહીં ખા. તમે રોજ એવું જ કહો છો. આ તમારા માવા અને ગુટખામાં કેટલા પૈસા જાય છે, એ બંધ કરો ને થોડાક પૈસા બચાવો ને તો આ નાની નાની ઘરની તકલીફો છે ને કેટલી દૂર થઈ જાય. મને બધી ખબર પડે છે હું શું કરું છું. નહીં ખોટી સલાહ દેવાની જરૂર નથી તારે. પપ્પા, એક વાત કહું? હા બોલ ને બેટા. પપ્પા, કાલે ફી નહીં ભરાય ને તો મને ક્લાસમાં નહીં બેસવા દે. હે પપ્પા, આ માવો છે ઈ મારા કરતા વધારે વાલો લાગે છે. હું મોટો થઈને તમારો સહારો બનવા માંગુ છું. જો હું ભણી નહીં તો હું આગળ શું બની? સોરી બેટા, આજથી હું ક્યારેય વ્યસન નહીં કરું, ક્યારેય માવા નહીં ખાઉં. આજ તે મને છે ને એક બાપનું કર્તવ્ય તે મને શીખવાડી દીધું. થેન્ક યુ. જોયું મિત્રો, વ્યસન ખાલી પૈસા જ નહીં પણ પરિવારના સપના પણ ખાઈ જાય છે. એટલે આજે જ વ્યસન છોડી દો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી, કેવો લાગ્યો ઈ કોમેન્ટ કરજો. અને તમે ફોલો તો કરી જ લીધું હશે ને? એ ટીવી તો ચાલુ, ચાલો હાલો. જો છોકરા આવી ગયા, દરવાજો તો ખુલ્લો નથી રખાતો, તરત પૂગી જાય. હાલો એ છોકરા, તમારે ઘરે જાઓ. ટીવી ક્યારની હાલે છે, ગરમ થઈ ગઈ છે, હવે બંધ કરવી છે. ઘડીક હાલવા દે ને, બહુ સારું આવે છે. પૂરું થઈ જાય ને પછી અમે વહી જાવ. આ લાઇટ બિલ તમે ભરવા આવો છો? વેતા થાવ, જાઓ તમારે ઘરે. એટલે પણ છોકરાને ટીવી જોવાની મજા આવે છે, જોવા દે ને, તને વાંધો શું છે? તમે સાનું મુના તમારું કામ કરો. અહીંયા આપણે ઘરે કઈ પૈસા જાડવા નથી, જોહે એને ઘરે જઈને. અરે એની ઘરે ટીવી નથી એટલે અહીંયા જોવા આવે બિચારા. એને જોવા દે ને, તને વાંધો શું છે પણ એને જ ખબર પડતી. એ નથી જોવા દેવી, એને ટીવી જોવી હોય ને તો એને ઘરની લઈને જોહે. આ અત્યાર સુધી ટીવી ચાલુ જ હતી તો તને કઈ વાંધો નહોતો. છોકરા ટીવી જોવા આવ્યા એટલે તને વાંધો આવ્યો. એકવાર ના પાડી ને આ ઘરમાં હું કહું ને એમ જ થાય, ખોટી મગજમારી કરો. અરે યાદ કર, આપણે નાના હતા ત્યારે આપણા ઘરમાં ટીવી નહોતી. ટીવી જોવા સારું આપણે આખા ગામમાં રખડતા, કેટલાયના ઘરે બારીઓ ટીંગાતા. જ્યારે આપણે ના પાડતા ને ત્યારે આપણે કેવો અનુભવ થતો યાદ છે ના? એટલા બધા છોકરા છે ને આપણી ઘરે ટીવી જોવા આવે છે ને, એ જોઈને તો તારે ખુશ થવું જોઈએ.
કારણ કે છે ને બાળકો ભગવાનનું રૂપ કહેવાય, એટલે એટલા ભગવાન આપણી ઘેરે આવ્યા. અને બીજું કે છોકરા છે ને ચંચળ હોય, એને જ્યાં ગમે એને જ્યાં ઘર જેવું લાગે ને ત્યાં જ જાય. એટલે આપણું ઘર છે ને એને ઘર જેવું લાગે. તારો ને મારો એનો સ્વભાવ ગમતો હોય એટલે બચારા અહીંયા ટીવી જોવા આવે. અને ઘરમાં ટીવી જોવાની વાત તો આગી રહી, ઘરની સામે રમતા હોય ને તો ઘણા રમવા નથી દેતા. અને આજે આપણે ભગવાનની દયા છે, આપણી ઘરે ટીવી છે. અને આ બધું કોના હિસાબે હોય શું ખબર. એટલે છે ને તો આ છોકરાને ના પાડીમાં ટીવી જોવા દે. તમારી જ્ઞાનની વાતો તમારી પાસે રાખો, મને બધી ખબર પડે છે. આ વખતે લાઇટ બિલ કેટલું આવ્યું તમને ખબર છે? કોણ ભરશે પછી? એ તું લાઇટ બિલની ઉપાધિ કરીમાં, જેટલું બિલ આવી છે ને એટલું હું ભરી દે. તું ટીવી જોવા દે ખાલી છોકરા. હે ભગવાન, આ મારી એક વાત નહીં માને. એક કામ કરો, ટીવી હસોડું આપી દો. છોકરા તમે શાંતિ ટીવી જોવો તમે તારે.